નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। મોડાસા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સાંજ પડતા જ ટ્રાફિકની ગંભીર સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે। રોજબરોજ અહીં વાહન ચાલકોને રાહદારીઓ માટે અવરજવર મુશ્કેલ બની રહી છે। ખાસ કરીને બસ સ્ટેન્ડ નજીક લારી ગલ્લાવાળા પોતાના મનસ્વી રીતે વાહનો ઊભા રાખતા અને વેપાર કરતા હોવાથી માર્ગ સંકુચિત બની જાય છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। આ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। એક તરફ ઉનાળાની ગરમી અને બીજી તરફ ટ્રાફિકના કંટાળાજનક માહોલ વચ્ચે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। રાહદારીઓ પણ સુરક્ષિત રીતે પસાર થવામાં અસમર્થ બની રહ્યા છે। સ્થાનિકોમાંથી તંત્ર સામે અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે। લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે શું જવાબદાર તંત્ર આ સમસ્યા તરફ ધ્યાન આપશે કે પછી હજુ પણ ગાઢ નિંદ્રામાં જ રહેશે। ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા અને લારી ગલ્લા વ્યવસાયને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવા તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી।